હવે નવરાત્રિના થોડાક જ દિવસ રહ્યા છે. હવે અમુક કલરિયાઓ અને અમુક મોટી મોટી બાકાજી કરવાવાળા લોકો બીજાના પાસ લઈને આવશે અને એમાં સ્ટેટસ મૂકશે, ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકશે અને સ્નેપ મોકલશે. બાકી એમની રિયાલિટી આપણને ખબર જ છે કે એમના બાપના હજીરામાં એ લોકો નહીં જવાના, સોસાયટીમાં જ ગરબા રમવાના છે. અને બીજી વાત ભાઈ, જો નવરાત્રિમાં તમે લોકોને ગરબા રમતો ના આવડે ને તો મહેરબાની કરીને 2 હાથને ત્રીજું માથું ગરબા નહીં રમવાના, પણ આ કોણીઓ મારીને ગરબા નહીં રમવાનું. હા, જબ્બર વાગે યાર. અને એક વાત બીજી ખબર નહીં પડતી કે અમુક લોકો આ ગરબા રમવા આવે છે કે કરાટા રમવા આવે છે. 17 જાતના સ્ટેપના ગરબા રમશે. અલ્યા ભાઈ, નવરાત્રિ કીધી કોને? એમાં 1 તાળી ગરબા હોય, 2 તાળી ગરબા હોય ને 3 તાળી ગરબા હોય. કરાટા નહીં રમવાના, ગરબા રમવાના છે. અમુક ચોપડી એવું કહે છે કે હવે તમને આવડતું નહીં એટલે તમે એવું કહો છો. એવું નહીં, તમે કોઈ બી ગુજરાતીના ઘરે જઈને પૂછી લો તમે, ભાઈ નવરાત્રિ કીધી કોને, એમાં કયા સ્ટેપના ગરબા આવે? તો કહે છે 1 તાળી, 2 તાળી, 3 તાળી. બીજા મુજરા નહીં કરવાના, ગરબા રમવાના છે, કરાટા નહીં રમવાના. અને અમુક તો પાસે એવું કહે છે કે એ એસ્થેટિક લાગે. એટલે એસ્થેટિકનો માનો ટાંગો. તમને શું લાગે છે અહીંયા નવરાત્રિમાં લોકો ગરબા રમવા આવે છે, નવરાત્રિ કરવા આવે છે? એમ નવરાત્રિ નહીં, લવરાત્રિ. એમના પ્રેમ, એમનો લવર બુચિયાઓ, ઓ માંગુ ટુરુલા, એ બધું કરવા વેંગડિયા આવે છે. આ લોકો 9 દિવસ માતાજીને રાજી કરવા નહીં આવતા, એમને પ્રેમને રાજી કરવા આવે છે. ઓ માંગુ ટુરુલા, એમને આપણને સાચું જ કહેવા જોઈએ. ખોટું લાગે ને તો અઠે મારી ઘેર જઈને 2 રોટલી નહીં રોટલો ખાઈ લેજો. હા, क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है.